હું જ્યોતિ મહેતા અમે આજે મિત્ર મંડળ સહેલીઓ સાથે સુરતથી સાપુતારા પ્રવાસ પર આવ્યા હતા। એક દિવસની અમારી પિકનિક હતી। આજે અહીંયા આવીને અમને ખૂબ જ એન્જોય કરવા મળ્યું। અમે આજે ખૂબ જ અહીંયા એન્જોય કર્યું છે। અહીંયાની એક્ટિવિટી એમાં ઝીપ લાઇન, આજે જે ઝીપ લાઇન અમે કરી છે, ઝીપ લાઇનમાં અમે જોયું કે થોડે લગભગ 5 ફૂટ જતા પછી તો એકલા વાદળો જાણે સ્વર્ગમાં વિહારતા હોય એવું અમને લાગ્યું। અને પછી ત્યાંથી પણ બહાર નીકળી એટલે એ જે રોમાંચ હતો એ આખો અલગ જ હતો। અને ત્યાર પછી થોડા આગળ ગયા એટલે ઝરણું, કે જેમ સાપુતારા તો ફર્યા પણ સાપુતારા સિવાય ડાંગનો જે બીજો વિસ્તાર છે એમાં ઝરણું જે હતું એ ઝરણામાં બેઠા, પગ દુબાડ્યા, એમાં ફોટા પાડ્યા, એમાં પાણીમાંથી આ પારેથી પેલા પાર ગયા, એમાં જાણે અમને નેચરલ થેરાપી મળી હોય, જાણે અમારું નેચરલ એક્યુપ્રેશર થતું હોય એવું અમને ફીલ થયું। અને એના સિવાય પણ રસ્તાઓમાં જે લીલોતરી હતી, જે હરિયાળી હતી, આ ચોમાસાનું વાતાવરણ, એમાં અમે જે આજે એન્જોય કર્યું છે રિયલી એમ જાણે એવું થાય કે અમે સ્વર્ગમાં ફરતા હોય ને એવો અમને અનુભવ થયો છે। અને એવું થાય કે ભાઈ બીજા ઘણા બધાને કહીએ અને બધા આ વસ્તુનો લાભ લે અને એમ થાય હવે દર વર્ષે આવે, અને ચોમાસું હોય તો જાણે થાય કે દર અઠવાડિયે આવીએ, એટલો બધો આનંદ આવ્યો છે અમને।